ખાલી ટ્રેનમાં લોકો બેસે, ભરેલી ટ્રેનમાં કોઈ બેસે નહીં. એ ભરેલી ટ્રેન કશે રોકાતી પણ નથી. ખાલી ટ્રેન રોકાય એમાં બધા બેસે. આ ટ્રેન ખાલી કરવાની છે તો જઈને આ શ્રીનાથ ચરિત્રની યાત્રા એ શ્રીનાથજી સુધી પહોંચશે. જો ભરેલી ટ્રેન થી આ કથા મંડપમાં બેસશો તો શ્રીનાથજી સુધી નહીં પહોંચો. ખાલી હોકર બેઠો. હું આ હોદ્દા વાળો છું, હું પેલા હોદ્દા વાળો છું, હું આટલો મોટો છું, હું આ છું, હું તે છું, આ બધા લેબલો લગાડીને જો શ્રીનાથ ચરિત્રના કથા મંડપમાં આવીને બેસશો એ તમને લક્ષ્ય સુધી નહીં પહોંચાડે. ये भगवान के दरबार में कोई लेबल नहीं चाहिए. ये भगवान के दरबार में હું નો લેબલ નહીં चाहिए. આ ભગવાનના દરબારમાં હે પ્રભુ હું તારો છું અને તારો બનીને તારી કથા સાંભળવા આવ્યો છું. આ લેબલ જ્યારે લગાડશો ને તબ વહાં તક પહોંચોગે. ટ્રેનમાં ઘણા બધા કમ્પાર્ટમેન્ટ્સ હોય છે ભાઈ, અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સ હોય, પણ આ શ્રીનાથ ચરિત્રની યાત્રા પર જ્યારે જતા હોઈએ ને પહેલા તો આ કમ્પાર્ટમેન્ટને ખાલી કરી નાખો. અને આ કમ્પાર્ટમેન્ટને, કયા કમ્પાર્ટમેન્ટને? હૃદયના કમ્પાર્ટમેન્ટને ખાલી કરો. અને હૃદયનું કમ્પાર્ટમેન્ટ જ્યારે ખાલી થશે ને ત્યારે એમાં શ્રીનાથજી આવશે. પણ આ કમ્પાર્ટમેન્ટના અંદર કેવલ શ્રીનાથજી હશે તો શ્રીનાથજી સુધી પહોંચાશે. બીજું બધું ભર્યું હશે તો ક્યાંથી પહોંચાશે? ખાલી કરો. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હું કરું એ જ અજ્ઞાનતા છે. આ હું છું એ જ અજ્ઞાનતા છે. આ હુંની એક્સપેક્ટેશન એ જ અજ્ઞાનતા છે. આ હુંનો લાભ એ જ અજ્ઞાનતા છે. આ દરબારના અંદર કોઈ લાભ નહીં, કોઈ એક્સપેક્ટેશન નહીં, कोई जातनी कोई प्रकार की परवाह नहीं. अरे बस खाली होकर आना है, सबको बांसुरी बन के आना है. सब श्रीनाथ जी के होके आएंगे. અને શ્રીનાથજી સામે નો વીઆઈપી, જસ્ટ યુ એન્ડ મી. ધીસ ઇઝ શ્રીનાથજી સિદ્ધાંત. શ્રીનાથજી સામે કોઈ વીઆઈપી નથી. શ્રીનાથજી સામે તો બધા જ સરખા છે. શ્રીનાથજીની નજરોના અંદર બધા સરખા છે. શ્રીનાથજીની નજરોના અંદર કોઈ પ્રકારના મર્યાદાઓ નથી. શ્રીનાથજી વરસે ત્યારે બધા પર વરસી શકે છે. આ વરસાવા શ્રીનાથજી બેઠો છે. આ જગ્યાથી શ્રીનાથજી બાબા પોતે આ રસને વરસાવી રહ્યા છે. બસ એ રસની વરસાદના અંદર, વરસાદમાં છે ને બધા જ ભીંજાતા હોય. એમાં ડોક્ટરોય ભીંજાય, એમાં લોયરો પણ ભીંજાય, એમાં ગરીબો પણ ભીંજાય, એમાં મોટા ધનવાનો પણ ભીંજાય, એમાં બધા જ ભીંજાય. सब भींजाए. सबके लिए जो समान है वो श्रीनाथ जी का रस है. और वो रस कब पाएंगे, कब पिएंगे, कब पान होगा, कब अनुभव होगा? જ્યારે આ કમ્પાર્ટમેન્ટ ખાલી થાય ત્યારે ને ભાઈ. ભરેલા હશો ક્યાંથી થશે? खाली बनाओ इस कंपार्टमेंट को. इसलिए हमारे कृष्ण कहते हैं ये हृदय को बांसुरी बनाओ. बांसुरी ने एक बार गोपी ने पूछू, अरे बांसुरी तुझ में ऐसा क्या है कि साक्षात भगवान कृष्ण अपने अधरोष्ट के ऊपर तुझे बिठाकर अपनी दिव्य अधर सुधा का तुझे पान करवाते हैं, तेरे में है क्या? भगवान લીલા કરતી વખતે બાંસુરીને પોતાના સાથે જ રાખે એને છોડે જ નહીં. ગોપીને થોડુંક થયું છે, મીઠી ઈર્ષા થઈ છે કે અમારા કરતા પણ ભગવાન તો બાંસુરીને પોતાના સાથે રાખે છે, એને એક ક્ષણ માટે પણ છોડતા નથી. ऐसा क्या है भाई? तब बांसुरी कहती है, सुन गोपी, मेरा पहला गुण मैं अंदर से खाली हूं और अंदर से खाली हूं ना, इसलिए कृष्ण की भक्ति, कृष्ण के प्रेम रूपी सुर मेरे अंदर से प्रकट होते हैं. अगर હું અંદરથી ભરેલી હોઉં, મારા અંદર કાકરા નાખ્યા હોય, પતરા નાખ્યા હોય, રેતી નાખી હોય, બધું નાખ્યું હોય, અમારા ભગવાન ફૂંક મારી મારીને થાકી જાય, કશું નીકળે ખરું? આ માઈક છે ને, બાંસુરી છે. અહીંથી જયારે શ્રીનાથ ચરિત્રની આ કથાને વગાડવામાં આવે ને, પણ તમારા હૃદયમાં બધું ભરેલું હોય ને, અહીંથી બાંસુરી વાગતી હોય શ્રીનાથજીની. આ માઈકમાં ભરેલું હોય તો વાગે. આ માઈકમાં જે બોલીએ તમારા સુધી પહોંચાડે છે ને, ચૂપચાપ કઈ આમ તેમ થાય છે. તમારું હૃદય બાંસુરી છે, એ ખાલી હશે ને તો અહીંયાનો રસ ડાયરેક્ટ હૃદયના અંદર પહોંચી જશે. પણ ભરેલું હશે, અહીંથી કેટલી પણ ફૂંક અમે માર કરીએ, કશું પહોંચે જ નહીં તો શું થાય? ખાલી બનાવો. આ ખાલી હૃદય જ્યારે થશે ને ત્યારે વ્યક્તિના અંદર શાંતિ, આનંદ, ઉત્સાહ, પ્રસન્નતા, કઈ જ સંતોષ નહીં થાય. કેમ કે હવે એનું હૃદય એ
ખાલી બની ગયું છે. ત્યારે જ ભગવાનની પ્રેમ અને ભક્તિરૂપી બાંસુરીઓ એના જીવનમાં વાગી નીકળશે. એનું જીવન સુરીલું બનશે, એનું જીવન સંગીતમય બનશે, એનું જીવન રસમય બનશે. પણ ભરેલું હશે ને તો તમે જાણતા ને અજાણતા કોઈને દુઃખ આપશો, તમને ખબર નહીં પડે. આ દુનિયાના અંદર ફિઝિકલી તમને કોઈ રોગ આવશે એને કદાચ તમે સહન કરી શકશો, એને કદાચ ભાગ્યમાં આવ્યું છે એમ કરીને સ્વીકારી શકશો, પૂર્વ જન્મનું કર્મોનું ફળ છે એમ કરીને સ્વીકારી શકશો. પણ આ દુનિયાના અંદર કોઈ તમને માનસિક રીતે જ્યારે હેરાન કરે છે ને એ તમે સ્વીકારી શકતા નથી. ફિઝિકલી કોઈ રોગ આવશે એને કદાચ મેડિસિન્સના માધ્યમથી તમે સર્જરીના માધ્યમથી એનો ઉપાય કરી શકો છો, પણ માનસિક રીતે જ્યારે કોઈ વ્યક્તિ તમને હેરેસ કરતું હોય, હેરાન કરતું હોય, એના માટે કોઈ મેડિસિન નથી. એ તમને અતિશય દુઃખી બનાવે છે. હેરેસમેન્ટ ઇઝ ધ બિગેસ્ટ સિન ઓફ ધીસ વર્લ્ડ. કોઈને હેરેસ કરવું, કોઈને હેરાન કરવું, કોઈને વગર કારણે પ્રોબ્લેમ્સ આપવા, કારણ વગર કોઈકના વિઘ્ન બનવું, એ સૌથી મોટો રોગ છે. માણસ જો માણસ બનને રહે ને તો પણ બહુ સારો બની શકે છે, પણ માણસ ઘણીવાર હેવાન બની જતો હોય. યજ્ઞ કરીએ નહીં પણ યજ્ઞમાં હાડકા તો ન નાખીએ. સારું કદાચ થતું ન હોય તો કરીએ નહીં, પણ સારું થતું હોય એમાં વિઘ્નરૂપ બનવું એ સૌથી મોટો દુસ્સંગ છે, એ દુસ્સંગી છે. Harassment is very bad. આ સાસુ દ્વારા આ વહુને હેરેસ કરવામાં આવે છે. નવી નવી પરણીને આ વહુ આવી તો છે, પણ હવે આ વહુને જે હેરેસમેન્ટ એની સાસુના દ્વારા કરવામાં આવી રહ્યું છે, હવે વહુ એને સહન નથી કરી શકતી. તારા પગલાથી અમારા જીવનમાં દુઃખ પડ્યું, તારા પગલાથી અશાંતિ આવી, તારા પગલાથી આમ થયું, તારા પગલાથી તેમ થયું. આ તારા પગલા કરીને જે એને મેળા મારવામાં આવે છે, જે ટોન્ટ્સ મારવામાં આવે છે, જે હેરાનગતિઓ ભોગવી રહી છે, बहुत परेशान हो रही है. વહુને થયું કે સાસરિયા મને દુઃખ આપી રહ્યા છે. જે મારો પતિ, જેને હું મારો પોતાનો માનતો તો એ પણ સાવ માવડિયો નીકળ્યો. આ વિશ્વના અંદર, આ સંસારમાં અંદર જો મારું કોઈ છે તો એ કેવલ મારો દેવ દમન છે. વહુએ હૃદયથી દેવ દમનને પુકાર્યા છે. હે દેવ દમન, હે શ્રીનાજી બાવા, હું બહુ દુઃખી છું. સાસરિયાઓ મને ત્રાસ આપે છે. મારું આ સંસારના અંદર, આ વિશ્વના અંદર તારા સિવાય બીજું કોઈ નથી. હે દેવ દમન, કૃપા કર. હવે તમારા માટે કોઈ ભેંસને શોધી કાઢવી એ કઈ મોટી વાત છે? તમે તો તરત જ ચુટકી વગાડો ને ભેંસ મારા ઘરે પહોંચી શકે એમ છે. હે દેવ દમન, હું દિલથી તારી પ્રાર્થના કરું છું કે આ ભેંસ મારી જ્યાં પણ ખોવાઈ ગઈ હોય એને પાછી મોકલી આપ, ત્યાંથી મારા સાસરિયાઓને શાંતિ મળે. હું બહુ દુઃખી થઈ રહી છું. અમે કીર્તનોમાં સાંભળતા હોઈએ છીએ કે તમે અલગ અલગ વાલિનીઓ પર કૃપા કરવા જાઓ છો, અલગ અલગ ઘરોમાં જાઓ છો, તો શું મારા પર આ કૃપા નથી થઈ શકતી? મારું આટલું માનશો? હે દેવદમન, આજે તમારી હું માનતા માંગુ છું કે જો મારી ખોવાયેલી ભેંસ મારા ઘરે પાછી આવી જાય તો હું 10 શેર માખણ આપને અરોગાવીશ. આ મારી માનતા છે. અને જ્યાં ભક્તોના હૃદયમાંથી એ પુકાર એ અમારા દેવ દમનના હૃદય સુધી પહોંચી છે, ત્યાં અમારા દેવ દમનથી રહેવાયું નથી. અમારા દેવ દમને તરત જ એની ભેંસ જ્યાં ચરતી હતી ત્યાં ચરતી અચરતી ભેંસને એના ઘરે પાછી મોકલી. અને જ્યાં ભેંસ પાછી આવી ત્યાં તો સાસરિયાઓ પ્રસન્ન 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 ને બોલવા લાગ્યા, વાહ રે વાહ વહુ, તારા પગલા તો છે ને બહુ શુભ પડ્યા છે અમારા ઘરમાં. તું તો બહુ શુકનિયાળી છે. કેવા બદલાઈ ગયા! અરે જંગલમાં ગયેલી ભેંસ એ ભાગ્યે પાછી આવતી હોય, અને જ્યારે આ ભેંસ પાછી આવી છે, તારા પગલાથી આવી છે, તું તો અમારા માટે બહુ લકી છે, બહુ સારી છે, આમ છે. હવે મખાણ. પણ વહુને થઈ ગયું કે આ સાસરિયાઓ
બધા રૂપ બદલે એવા છે. એમને સુખ મળ્યું એટલે હવે મને સારું કે છે, એમને દુઃખ મળ્યું ખરાબ કે છે. આ દુનિયાના અંદર, આ વિશ્વના અંદર તમે જ્યારે ઊંચાઈ ઉપર હો ને તમારો જે સાથ આપે ને એ કદાચ સ્વાર્થથી આપી શકતો હોય, પણ તમે જ્યારે નીચાઈમાં આવી જાઓ ને ત્યારે પણ જે વ્યક્તિ તમારા સાથે રહે ને એ માનજો એ તમારો સાચો મિત્ર છે. શેઠિયાઓના આજુબાજુ ઘૂમવું તો બધાને ગમતું હોય છે, પણ તમે એ શેઠની અવસ્થામાંથી જ્યારે ડાઉનફોલ તમારો આવે ને તમારા જીવનમાં જ્યારે તમે અતિશય દુઃખ હો ને, મધ હોય ને ત્યાં તો માખીઓ આવવાની, ગોળ હોય ત્યાં માખીઓ આવવાની, પણ ક્યારે પણ નમક પાસે માખીઓ ફરતી નથી. જીવનના અંદર જ્યારે આવા સુખની સ્વીટનેસ ચાલતી હોય ત્યારે બધા આપણા પાસે સ્વીટ બનીને આવી જતા હોય છે, પણ જ્યારે જીવનમાં આ સોલ્ટનો અનુભવ થાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ સ્વીટ બનીને આવતું નથી, એ પણ સોલ્ટ થઈ જતો હોય છે. તમારા જીવનના એ ખારાશમાં જ્યારે તમારો મીઠાશથી જે સાથ આપે એ જ સાચો મિત્ર કહેવાય, એ જ સાચો સંબંધી કહેવાય, એ જ સાચો રિલેટિવ કહેવાય. વહુને થઈ ગયું કે મારા સાસરિયાઓ એ સ્વાર્થી છે. હે દેવદમન, તું બહુ કૃપાળુ છે, તે મારા પર કૃપા કરી છે. ચરતી ભેંસને પાછી મોકલી, ભેંસ ઘરે પાછી આવી ગઈ છે અને પેલી ક્યાંક તકિયામાં અટવાયેલી છીકણીની ડબ્બી પણ મળી ગઈ. હવે તો સાસુને વિશ્વાસ થઈ ગયો કે ચોક્કસ આ વહુના પગલા ખરેખર ધન્ય છે. લોકોને હવા વગર ન ચાલે, પાણી વગર ન ચાલે, ભોજન વગર ન ચાલે, આને છીકણી વગર ન ચાલે. આ છીકણી એવી વસ્તુ છે ને, આ વ્યસન એવી વસ્તુ છે કે આપણને એના વગર ન ચાલે, જોઈએ જ, એના વગર શાંતિ જ ન મળે, અશાંતિ. સાચું કહો, અહીંયા છીકણી વાળા કેટલા? દિલથી જો હાથ ઊંચો કરશો ને, ભગવાન તમારી બધી છીકણી સુંઘેલી માફ કરશે. છીકણી વાળા કેટલા છે? કોઈ પાછળ વાળા તો દેખાશે નહીં. કોઈ છે? પડીકી વાળા કેટલા? આ બધા જુઠ્ઠું બોલે છે, રેવા દો, આગળ નથી જવું. વ્યસન એવી વસ્તુ છે કે એના વગર માણસને ચાલે નહીં. એકવાર એક ભાઈ હતા, એ ભાઈ બહુ સિગરેટ પીતા અને મારા પાસે આવ્યા. મેં એમને કીધું તમને આ બધા ઉપાય બતાડું, નિયમો બતાડું, એના આધારે તમારી સિગરેટ છૂટી જશે. લીધા એને, 5-7 દિવસ પછી પાછા આવ્યા. મેં કીધું સિગરેટ છૂટી? ના. મેં કીધું કેમ? આપને સાચી વાત કહું, મારે છે ને સિગરેટ છોડવી જ નથી. જ્યારે મારે છોડવી જ નથી તો હું કેટલા પણ ઉપાય કરું એ વેનમાં છે ને. જ્યારે છોડવી હોય પછી ઉપાય કરો તો સાર્થક બને, પણ મનના અંદર એવું તત્વ છે કે છોડવું જ નથી તો કેટલું પણ તમે ભેંસ આગળ બીમ વગાડો એ ક્યાંથી સાંભળવાની છે? બહુ પ્રસન્ન થઈ છે. વાહ દેવદમન, તે મારી ઈચ્છાને પૂરી કરી, તું ધન્ય છે. જ્યારે કોઈએ મારો સાથ નહોતો આપ્યો ત્યારે તે મારો સાથ આપ્યો. વાહ દેવદમન, તારી બહુ કૃપા છે. હવે સાસુ તો એટલા પ્રસન્ન થઈ ગયા છે વહુ ઉપર કે વહુને કીધું છે બેટા હવે ભાતું આપવા અમે માં દીકરીઓ જઈશું. પહેલાના જમાનામાં ભાતું આપવા જાય, પહેલા બિચારી વહુને મોકલતા, તડકામાં જાય એટલે સાસુ કહે છે વહુ આટલા તડકામાં ન જવાય, આટલા સારા સુંદર રૂપ તારા કરમાઈ જાય. હવે તો બહુ પ્રસન્ન થઈ ગયા છે, હવે પ્રસન્ન થઈ ગયા છે. તારે ઘરે બેસવાનું અને ઘરે બેઠા બેઠા શાંતિથી ઘરના વલોણા કરવાના. પહેલાના જમાનામાં વલોણા કરે, છાછમાંથી માખણ કરે, વલોણા કરવાના. બહુ તો બહુ પ્રસન્ન થઈ ગઈ કે વાહ દેવદમન, મેં તારી 10 શેરની માખણની માનતા માંગી અને આજે ઘરના વલોણા તે મારા હાથમાં સોંપી દીધા. વાહ દેવદમન, તું તો બહુ કૃપાળુ છે. હવે જ્યારે આ સાસુને નણંદ બહાર જશે ને ત્યારે ઘરમાં વલોણા કરીને માખણ કાઢીશ અને એક શેર રોજ તારા માટે હું કાઢતી જઈશ. રોજ વહુ એ વલોણા કરે, રોજનું 11-12 શેર માખણ નીકળતું, એમાં
ઘી દૂધની લહેર હતી. અને રોજ શું કરે પેલી વહુ? એક એક માખણને, શેરને કાઢતી જાય. એમ 10 દિવસ સુધી એક એક શેર કાઢ્યું એટલે 10 શેર માખણ થઈ ગયું. હવે 10 શેર માખણ ભેગું થયું છે. અને હવે બસ દેવદમનને મનોમન પ્રાર્થના કરી રહી છે, હે દેવદમન, બસ હું તારા દ્વારે હવે આવી રહી છું. આ 10 શેર માખણ લઈને બસ તેરે દ્વાર પર મેં આ રહી હું. આ માખણનું તું અંગીકાર કરજે. ડબ્બો લઈને જ્યાં ઘરેથી બહાર નીકળી ત્યાં બાજુવાળા પડોશી બોલ્યા, ક્યાં ચાલ્યા વહુ? ભર બપોરે ક્યાં હાલ્યા? ને વહુને વિચાર થયો, પડોશી જોઈ ગયો, સાસુ આવશે, કઈક એને કહેશે, પાછા ડાઉટ જશે, પાછા સૂકા રોટલા ખાવાના, ફરી દેવદમનની માનતા માંગવાની, ફરી ઓહો ના 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 ના, પાછી જતી રહી બિચારી. ડબ્બો લઈને અંદર ગઈ છે અને હવે મનોમન દેવદમનને પ્રાર્થના કરે છે કે આ 10 શેર માખણ, હે દેવદમન, મેં તારા માટે કાઢ્યું છે. આ 10 શેર માખણને તું અરોગવા. હું તારા પાસે નથી આવી શકતી, પણ તું મારા ઘરે આવ. મેં સાંભળ્યું છે કે બધાના ઘરે ઘરે જઈને તું કૃપા કરે છે, તો મારાથી શું દોષ થયો છે, મારાથી શું અપરાધ થયો છે કે તું મારા ઘરે આવીને આ માખણને નથી ખાઈ શકતો? હે દેવદમન, મારી પ્રાર્થના છે, મારી બહુ જ અંદરથી ઈચ્છા છે, મનોરથ છે કે મારા ઘરે બિરાજમાન થઈને તું આ માખણને લઈ જા. હે દેવદમન, જલ્દી મારા ઘરે આવ. અને જ્યાં વહુના હૃદયના અંદર એ વેદના થઈ છે, ઈચ્છા થઈ છે, પુકારી રહી છે દેવદમનને, ત્યાં મારા દેવદમનથી પણ રહેવાયું નથી. દોડતા ચાલા આવ્યા છે અને દ્વારના ભારે ઊભા છે. ખખડાયું છે. વહુને થયું કે આ સાસુજી આવી ગયા, મારું માખણ એવું ને એવું રહી ગયું. હવે ક્યારે 10 દિવસ પૂરા થશે, ક્યારે 10 શેર માખણ ભેગું થશે, ક્યારે હું મારા દેવદમનને રોગાવીશ? વહુને વિચાર આવ્યો કે એક કામ કરું, આ એક એક શેર વાળું જે માખણ છે ને એને અલગ મૂકું. આજનું જે તાજું 10 શેર છે ને એ ડબ્બામાં ભરી લઉં. ભગવાનને જૂનું માખણ અરોગાવાય? ભગવાન તો ઉત્તમ થી ઉત્તમ વસ્તુના ભોગતા છે ને. હા, સંતાડી દઉં છું. ખખડાયું છે દ્વાર પર અને જ્યાં વહુએ દ્વાર ખોલ્યા છે ત્યાં તો એ સુંદર શ્યામ સુંદર શ્રીનાથજી બાબા સાક્ષાત એ વહુના ઘરે પ્રગટ થઈ ગયા છે. એ વહુના દ્વારે ઊભા છે, એટલું સુંદર રૂપ ધારણ કરીને ઊભા છે. અને એ ગ્વાલિનીનો હાથ પકડીને અમારા શ્રીનાથજી બાબા દેવદમન ગ્વાલિનીને કહે છે, અરે ઓ ગ્વાલિની, મુझे અંદર નહીં બુલાएगी क्या? ગ્વાલિની કહે છે, અરે લાલા, તને મારા ઘરે પધરાવવા માટે તો મેં તને અહીંયા બોલાવ્યા છે. મારા માખણની માનતા મારે પૂરી કરવાની છે. આવ લાલા, જલ્દી આવ. હાથ પકડીને લાલાને અંદર લાવે છે, બાજોટ પર બેસાડે છે. એટલી પ્રસન્ન થઈ ગઈ છે, એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ છે લાલાના દર્શન કરીને, સાક્ષાત દર્શન કરીને. બસ લાલાને બેસાડીને ધીમા પગે ગઈ છે રસોડાના અંદર એ ડબ્બો લાવવા. અને જ્યાં એ રસોડામાં ગઈ ત્યાં એના મનના અંદર એવો વિચાર આવ્યો કે આ કેટલી મોટી કૃપા આ લાલાએ મારા પર કરી છે. મારા જેવા નિસ્સાધન અને નિષ્કંચન જીવ ઉપર આ લાલાની કેટલી મોટી કૃપા છે. મેં એવા કયા તપ કર્યા, મેં એવી કઈ ભક્તિ કરી, મેં એવા કયા જપ કર્યા, મેં એવા કયા અનુષ્ઠાન કર્યા કે ભગવાન મારી ભક્તિથી પ્રસન્ન થાય? મેં કંઈ કર્યું નથી, લાલા સાક્ષાત પ્રગટ થઈ ગયો. બસ આ માખણનો ડબ્બો લઈને હું જઈશ, એ હાથમાં લઈ લેશે અને જતો રહેશે. અને લાલા મારા ઘરેથી જતો રહે એવું હું નથી ઈચ્છતી. પ્રેમના અંદર હંમેશા ભાવ એ વધતા હોય છે. ક્યાં આપણે સેવા કરતા કરતા એકવાર ભગવાનની ઝલક દેખાઈ જાય એની આસમાં બેઠા હોઈએ છીએ. આ ગ્વાલિનીના ઘરે સાક્ષાત ભગવાન પધાર્યો છે, પણ હવે એની ઈચ્છા વધી છે કે હવે આ પ્રભુ મારા ઘરે સાક્ષાત બિરાજમાન થયા છે અને એ પ્રભુ કેવળ આ ડબ્બો લઈને પધારી જશે. હે ભગવાન, એવી કઈ કૃપા કર કે તને સાક્ષાત મારા હાથોથી માખણ અરોગાવાનો મને અવસર પ્રાપ્ત થાય.